તો જૂનાગઢમાં માળિયાહાટીના પંથકના જળાશયો ભર ઉનાળે ખાલીખમ થયા છે। હાલ તો ઉનાળો અડધો ગયો છે ત્યારે જળાશયોમાં તળિયો દેખાવા લાગ્યો છે। માળિયાહાટીના વ્રજમી ડેમમાં માત્ર 4% જ પાણી બચ્યું છે। આ ડેમની વાત કરીએ તો આ વ્રજમી ડેમ 6-7 ગામોને પાણી પૂરું પાડે છે, પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વ્રજમી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે, જ્યારે માળિયાહાટીના પંથકના 4 થી 5 ગામોને પાણી પૂરું પાડતા ભાખરવડ ડેમમાં માત્ર 12% પાણી છે અને આ જળાશય પણ ખાલી થવાને આરે પહોંચી ગયો છે। પરંતુ આ બંને જળાશયોમાં પાણી ખૂટશે પછી શું થાય તે તો આવનારો સમય જ બતાવશે। ભાખરવડ આરઆર તેમજ વ્રજબી આરઆરનો ઇન્ચાર્જ એસઓ છું। વ્રજબી આરઆરમાં અત્યારે 2% પાણી છે આજની તારીખ 2/6/25ના રોજ। આ ડેમના લીધે વાંદરવડ, દુધાળા, અમરાપુર, ધરમપુર, સરકડિયા, ઇટાડી તેવા 10 ગામને પાણીનો લાભ મળે છે। અત્યારે ઉનાળાના લીધે ડેમમાં એકદમ ઓછું પાણી છે। વાત કરીએ તો ભાખરવડ આરઆર યોજના, ભાખરવડ આરઆર યોજનામાં અત્યારે 11% પાણી અવેલેબલ છે। ભાખરવડ ડેમના લીધે ભાખરવડ, વડાળા, માળિયા, ચાંદડી, ઘૂંટી, આંબેજા તેવા 8 ગામને ભૂગર્ભ પાણીનો ઊંચા લાવવાના લીધે લાભ મળે છે।